હેલો ગાઈસ, તો આજ हम મિત્રો તો આપણે જો આ અમારું મંદિર છે એક ખેતરમાં. તો ગાઈસ આપણે અહીંયા આવી ગયા કામ કરવા. અમે મંદિર તૈયાર કરીએ. જો આ મિત્રો રોડ તૈયાર કરે છે ને, જો અહીંથી જો પેલા અહીં બધું સાફ કરી નાખ્યું છે અમે. એ જો અહીં પગત થયું જો ભાઈ આય રહો તમને એક ઓલું બતાવું રહો મિત્રો. જો આ પગત થયું, આ પેલું પગત થયું, આ બીજું પગત થયું, આ ત્રીજું, એ આ ચોથું અને આ પાંચમું પગત થયું. તો ગાઈસ જો આ એટલે અહીં રોડ આ રોડ કરજો. જુઓ તો ગાઈસ અહીં રોડ જશે આપણો. જો આપણા ભોલેનાથ મંદિરે જવાનું છે. એ જો અહીં મિત્રો તો આપણે એક અહીં એ આય અને એક આય ટોલ ગેટ બનાવવાનો છે. અને મિત્રો જો આ મંદિરનો એરિયા છે, આ આપણે બેસી શકાય. તમને એ બતાવું લો, આમ બે એકાઈસો જોઈ લો. આપણા બે એક શિવ અને જો મિત્રો આ બધો જગ્યા છે. જો આ કામ ઉપર લાગી જશે. નિકોલ તું હે ને આ બધો કચરો સાફ કરવા મળે. આ બધો જો નીલેશ આ રોડ બનાવી નાખ્યો. આ હું ત્યાં કરી નાખો. જો હરખો આ હરખો નહીં થયો. નિકોલ તું એક કામ કરે, બધું સાફ કરી નાખ. જો મિત્રો અહીંથી ટોલ ગેટ જ્યાં વાત થઈ ગયો આઈ રે મિત્રો. જો ગાઈસ તો આપણો આ રોડ ગાયબ થઈ ગયો. તો જો એ આપણે અહીં ઉખાડવાનું. જો ખુલ્લી ગયું એ અહીં આમ તો બાકી જશે. જો આપણું આ મંદિર છે ગાઈસ. જો મિત્રો આ તો એને કોર આની દિવાલ છે. તો જુઓ અમારા પડીકા ને એટલું બધું આંબળીને એવું. તો જો નિકુલ કામ ઉપર લાગી જો આ કરવા માટે. અને હજુ જો આપણે આ બધું કચરો સાફ કરવાનો છે. હું દવા છાંટવા માંડી જાઉં. આ ખડની દવા છે. જો મિત્રો તો આ લીલું કામમાં ઉપર લાગી જો. આપણા જો એ અંકલ જો એ અંકલનું ખડ હા. એક કામ કર નિલેશ, લે તું આને એક કામ કર. આ કોઈ ખડ ખોદ, હું તો હારું કરું મોટું કયું ખડા હું અહીં લઈ લઉં. જો તા નિલેશ ના પપ્પા પણ કામ કરે છે. આપણે ફાર્મિંગ મિત્રો અમારી ફાર્મિંગ જો ઓર્ગેનિક ફાર્મિંગ નહીં કરતા ને સ્પેશિયલ બધી. તો જો ગાઈસ આ રેંગણી છે. આ એરંડા હે દેખાડો. એરંડા હા એ આની માટે હે ને આટલે આવી જાય ને. હવે ગાઈસ આ પગથિયા છે. નિકોલ તો મિત્રો આ નિકોલ તો આ રોડ બનાવવાનો આપણે ફૂલ કરવાનું. નિકોલ તું એક કામ કર, આને આપનું આ લાકડું ગોતલાય. આનામ આપનું હો. હા અને મેશ ઓય ચાલશે. આ જો અમારી ફાર્મિંગ છે. આ રહી એ રેંગણી છે. આ લીંબુડી છે. આ રે મકાઈ છે. આ રહ્યો એ આંબો છે. જોઈ લો ગાઈસ અમારી ફાર્મિંગ. આ કેટલી ટીલડી આમ જુઓ તમે. આ જો આ બોલો ના આ જો અમારો નાસ્તો છે. જો આ બે પોલોરિંગ છે. એ ખાઈ દઉં. કાચી ઉમરા છે ગાઈસ. લાગત બનાવો જો. આ જો ગાઈસ આ પગથિયા અહીં રાસ્તો ખળિયામાં કેવું મસ્ત કરી નાખીને પીવાનો. આ જો આપણો હાબો છે. એટલે આ જાબુડો છે. આમ જુઓ મસ્ત નહીં પીવાનો. આવું હોય ને તો ચાલો ગામમાં આવી જજો. બધું મળી રહેશે તમને. આ જો આ સાફ કરે હોય ગાઈસ અમે આપણો આટલો સુધી રાખ્યો અને અમે ત્યાં પાણી પર ચડાવી દે. ગાઈસ આ દિવાલ
આ મંદિર હો ગાઈસ જો આ મંદિર રહ્યું આપણું આપણે આ દિવાલ કઈ કરી નાખી આ સાફ કરી નાખ્યો તો અમે જે આ રહ્યું એ કરવાનું છો એની પહેલા આ જગ્યાએ સાફ કરવી પડશે લીલેશ આ જગ્યા અહીં નીકળ તો કોદાળી મૂકીને આ બધું સામાન લેવા મળે વાળાને લઈ આવી જુઓ આ ચલો બધું નીકળ્યું છે એમાં હું એ નેમે જમતા નીકળ્યો ગોલકાર મૂકવા જઈએ આપણે આ દવા આઈને રવા દેવાની સકાઈ જો આ બોલવા આપણે જે બધું ના બધું લાકડાની નાખ દઉં આ ઢેગલા બાબલા લેવો પડશે આપડા મિત્રો જો આ બાબલા ઢેંગલા હે એક કામ કર આમ ઉપરની સાઈડ જવા દે જો કરી નાખો એ એડાને ના ઓલું કરે નુકસાન નહીં પકડવાનું જો આ એડાવાનું મારવા તો બધું લઈ લે અહીં ઓય તું પેલા આ લઈ લે ઓલો લેવડો નાખો દી કાઢતો હવે અહીં બધું લઈ લે કચરો લે એડો રવા દેજે બીજો બધો કચરો ઉલકાની સાઈડ લેવા મળે હાલ સોંદડી લઈ લો સોંદડી લઈ લો લે કઈ તો આ સોંદડી આપણે અહીં મૂકી દીધી છે ઈણા જે ઓલા ને પાલા બે લઈ લે એક કામ કર હું દવા છાંટી લઉં તું અહીંયા ઓલું કાના દવા ક્યાં મૂકી દીધી અરે નિકુલ આ રે જાંબુડા ને બધું કરી નાખ ગાઈસ તો આપણો જાંબુડો છે જીને જાંબુડા લેવા હોય એ ચારલ ગામમાં આવજો અમે મફતમાં આલશું જાંબુડા એના નાના નાના વૃક્ષ પર લેવા હોય તો આવી જજો ટીમ આપીશું ગાઈસ આ ઓનલી દવા છે અમારા લે આ બહુ કાંદા ખાઈ જાય હો તો આની જોડે પણ નાખી દઈએ તો અમારા આપણા અંકલ મૂળી જઈએ ગાઈસ ગાઈસ આને લેવું પડશે એક કામ કર આવજો રૂકો ગાઈસ મને કાંઈ મળ્યું જો આને તમારા ટેટાનું શું કહેવાય એ કહેજો અમારા અહીંયા તો બધા બીડી બોમ કહે છે બીડી પીતા પીતા બધા ફૂડે એટલે બીડી બોમ નામ પાડી દીધું છે મજાક ગાઈસ આપણા એક લઈ નહીં ખેંચાય બોલ્યો આટલે ઉધી રાખો બસ અમે બધું કચરો રહ્યા એ ઉલકાની સાઈડ લઈ જા ઉલકાની સાઈડ મૂકજે ગાઈસ તો અરે એટલું કામ કરે હા તો ગાઈસ જો આપણા ટોલ ગેટ મૂકી દીધો મિત્રો જો તમને આ મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર બતાવતા જો તો નિકુલ પણ જો કામ લાગી જશો રા મારા આ બધો કચરો લઈ જા હું પટ્ટી ઉલી કરી નાખું માટી બાટી બધું લઈ જા એ પટ્ટી જો મિત્રો કરી નાખું ગાઈસ જો અમારી આ ઉલી છે આ ટમાટી સોરી રીંગણી એમાંથી ગાઈસ જો 3-4 કિલો તો નરા બગડેલા ટમાટરની ઓલા રીંગણા નીકળે છે અને આજ સવારમાં જ અમે 10 કિલો રીંગણા લઈ ગયા છીએ અને એમાંથી જો 15 કિલોની આસપાસ હતા જેમાંથી 10 કિલો આવ્યા છે બીજા બધા સડી ગયા એવડો બહુ સડે છે આજકાલમાં એટલા જો મારા દાદા તા જો કેટલી મહેનત કરે છે કોના પપ્પા મહેનતિયા છે કોમેન્ટમાં બતાવતા તો આ રહ્યું અમારું ઓલું છે ખેતર જો આ નીલેશ આ કરે છે તો જો નીલેશ પણ બહુ ખૂબ સરસ કામ કરી નાખ્યું છે જો નીલેશ આ કચરો લ્યો એ બધું ઉલકાની સાઈડ કરી નાખવાનું છે પછી હા થાકી જાતો તો લે હું આવતો રહું ના પછી ખાઈ તો જો નિકુલ પણ ખૂબ જ સરસ કામ કરી નાખ્યું જોઈ લે નિકુલ તો એક કામ કર ખોદવાનું કામ કર એ નીલેશ કરી નાખશે બધું મિત્રો તો આ જો એ ખાલી ખડની દવા હોય તો અમે અહીં નાખી દઈશું મિત્રો આ બીજી વખત અમે સાફ કર્યું છે એક પહેલી વખત પણ અમે આવ્યા હતા તાણે પણ અમે સાફ કર્યું હતું આ મંદિર પણ અમારું ભાગી દીધું તો અમે સાફ કર્યું છે ત્યાં પગથિયા નવા બનાવ્યા હતા જો ઓલા પગથિયા રહ્યા એ પણ અમે મહેનતથી હાથેથી બનાવ્યા છે એ પણ ભાગી ગયા હતા તો અમે ઠીક કર્યા જ આવીને તો મિત્રો અમારે વેકેશન પડી ગયું છે એટલે અમે આવવાનું રહેશે જ તે જ્યાં પણ અમારા પપ્પા દાદા બાપા કોઈ પણ આવશે બા કે એવું તો અમે આવશું અને આ બધું સાફ કરવાનું રાખશું અને વ્લોગ બનાવીશું વ્લોગ પણ બનાવશું અમારી યુટ્યુબ ચેનલ 0007NN એના રાજા બારી 4 એ બંને ચેનલ ઉપર આપણા વ્લોગો આવશે અને જો તમારે ગેમિંગ વિડીયો જોવા હોય તો NG પહેલી ટી કરવાનું ઓલું TM વાળું આવે તો તમને શોર્ટકટ નામ કહું NG ગેમિંગ કરજો અને પછી ઉપલી લીટી કરજો અને પછી 2 વાર એન કરજો એટલે એમાં એક ગેમિંગ વિડીયો આવશે જેમાં અમે માઇનક્રાફ્ટનો વિડીયો બનાવીએ છીએ તો તમે જોઈ લેજો અને એક મિની પબજીનો પણ વિડીયો આવે છે એક કામ કરો પહેલાં આ કચરો લ્યો એ થોડોક આ લઈ લ્યો
અને નિકુલ તું એક કામ કર, તો આની બદલા આગળ નિલેશ થાકી ગયો હશે. મારે આવવું પડશે. તું એક કામ કર, એ આ ચેરું રહ્યું એ પાતળું પાતળું એ આ એ બધો કચરો ઉલકાર કરવા માટે રાગે રાગે લે લીલેશ. તો મિત્રો આમાં હું આવી જાઉં આમાં આ બધું આ નિકોલ આ હપુ કરી નાખ ચાલ. નહીં મેસ હપુ કરી નાખ ને. જો આ કામ કર્યો છે કીધું એમ. મિત્રો આ પણ આપણે પગથિયા બનાવી દેવા છે નિલેશ. હા ચડવા ઉતરવા. હા તો પેલા સાફ મારે કરી નાખ. કોદાળીની જરૂરત પડશે નિકોલ. તો એક કામ કર, પાવડાથી આ બધું સાફ કરવા મળી જાય પછી હું પગથિયાનું કામ હાલું કરી નાખું. નીચેથી કોરે લઈ લે, બસે માટે અમે કોરે લઈ લે, કોરે કોરે. લાય ચાલ મને મસ્ત આવડે છે લાય લાય. મિત્રો તો આપણે પગથિયા બનાવીને તમને મળીશું. તો મિત્રો જો આપણે આ પગથિયા બનાવવાના નહીં, બનાવવાના નથી. હા સોરી, એ પગથિયા બનાવવાનું ને કેન્સલ કર્યું. અને જો આ માટી લઈને અમે જો આ ખાલી એરિયા પડ્યો નિકોલ, એક કામ કર રે, આ બધો સામાન આમ આખો મૂક દે. મારો ફોન લઈ લો. આ ચબલામાં આપણા પડીકા મૂક દે. મિત્રો તમને એક મસ્ત વસ્તુ બતાવું. મિત્રો જો આ અમારી યુટ્યુબ ચેનલ છે, તુલકર મૂલવા મળે ગાઈસ. જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે નામ જોઈ લો હરખી રીતે. તો ગાઈસ જો આપણે તમને બીજી ચેનલ બતાવું. એક ગાઈસ આ રહી છે ચેનલ, જો હરખી બતાવો આ રહી. એ ગાઈસ આ આપણી ગેમિંગની અને આ જો હજુ નવી જ બનાવી છે આ રહી એ રહી એનજી સ્ટુડિયો ગાઈસ. એમાં આપણા ગીતો આવવાના છે ગાઈસ. તો આપણે આ પહેલી ચેનલ છે આ નવી ગાઈસ. આ છીમાં કરી જો હું ગાઈસ તમને એક મસ્ત વસ્તુ બતાવું. આપણા જોઈ લો કેટલા 57 સબસ્ક્રાઈબ હો ચુકા है. અને જો ગાઈસ તમને એક વિડીયો બતાવું. એ ગાઈસ આ આપણે નવો નાખ્યો ચેનલમાં અને આ મારી જાંબુડાવાળી મેળીમાં. અને જો આ ગુંડા ગેંગ ગાઈસ તમે જોઈ લેજો, ખતરનાક વિડીયો આવેલો છે એ ગુંડા ગેંગ વાળો ગાઈસ. તો એ આપણી યુટ્યુબ ચેનલ છે. તો ચાલ નિકોલ આ મંદિરનો સામાન કરવાનું હોય પેલા ચલો આમાં પેલા વડે ખોદવા માંડું અહીં માટી. પછી કોદાળે એને ખોદાશે. લે પાવડે ખોદી જોજો તો ચાલ હાલ હમણાં ઓલું લાય પાડવા માંડો થેલી લાય બસ. આ આ આ આ માટી રહી એ ભેગી કરી નાખો. એ હારી નહીં થાય તો આને ઉલકા નાખ દો. તો પેલા આપણે આ માટી ભરશું અને ત્યાં જ્યાં મંદિર બનાવવાનું છે ત્યાં લઈ જશું. ચાર ચાર નાખ. જો ગાઈસ તો મિત્રો આપણે મોટું મંદિર બનાવવાના છીએ. જો આ રહ્યું એની કરતાં મોટું મંદિર બનાવવાના છીએ. વિચાર આવી ગયો છે તો આપણે મંદિર બનાવવાનું આજના જ કામ કરવું પડશે. જો અમારે ઘરે જવાનું થઈ ગયું તો આપણું મંદિર બાકી રહી જશે. તો અમે આવીશું પછી બનાવી દઈશું. ત્યાં લગીને જો કંઈ થાય નહીં ખ્યાલ નીકળ જો ત્યાં લગીને કંઈ થાય નહીં તો ઠીક છે. અહીંયા તો તારે બોલ દે તું ઘડી જો અને થોડુંક આપણે છેડો મંદિર રાખવાનું એ તમને થોડુંક ડિસાઈડ કરેલો. અને મોટામાં પડ્યા છે એ ભાગી દઈ ગયા. આપણે ગબ્બર બનાવીએ છીએ ને એ રીતે જ બનાવીએ છીએ. જો એ આપણી આટલું મંદિર રહેવાનું છે. જો લાગે લાગે આના ઉપર ચડતું રહેશે. આવડું મંદિર તો કમસે કમ કરવું પડે આમ આમ કરીને. તો પહેલાં ચાલો માટી લઈએ જઈએ. બસ લે હુકી માટી મતલબ ખાસ હેડ હવે લાવ પાડવા માંડો હાલો. લાવ ભાગી નાખો આ બધી મોટી મોટી માટી. એટલા બહુ મળી ને નહીં મેં મોત તને બહુ ફાવ આવું. લે નિકોલ કાઢી ગાઈ જા ને થાકી ગયો હશે તું. નહીં થાક્યો થાક્યો નહીં. ત્રણ થયા. વધુ જવા દઉં. હા જો આ કચરો પણ અંદર ખૂબ જ આવે છે. તો જો ગાઈસ મારી બદલો લીલે થઈ ગયો છે.
નહીં લે આઈ ભાઈ નહીં લસતું ખોદવા જો ગાય આ બીજું મંદિર બનાવવાનું મોટું કોના ઉપર રાખજે નીચે ના આવ દેતો આ દે ઓછું કર તો જો આ એ ખાડો ખોદા હ ત્યાંથી માટી લઈ જશે અને અહીંયા મોટું મંદિર કરશે જો મિત્રો તો વાયરી દેશ બની જાય જો આ નીલેશ ખોદા તો જો હવે આપણે જો અમે મોટા મળ્યા છે એ પેલા ભાગશું મિત્રો જો આપણે આવડી બેસ તો આવડી ગયેલી છે હવે ઉપર થોડું કામ કરવું પડશે અને થોડુંક લેવલ કરી નાખીએ જો કોરે કોરે હે ને અમે જો એ આવ્યું એ આ જોજો એ જો આ મસ્ત પ્લેન એરિયા થઈ જાય તો આને અહીં આપણા જો આ મંદિર બનાવેલું છે જોઈ લો મસ્ત અમે બીજી વખત આવશું તો એ સૂકી પણ જવાનું છે તો નીલેશે ઘણી બધી માટી કરી નાખી છે તો એને લઈ જઈએ ચાલ 4-5 પાવડા નાખી દીધા છે જો આમ નીલેશના પપ્પા આવી ગયા છે મિત્રો તો આપણે આ રિયામણી પીવરાનું કામ ચાલુ છે એટલે અમે સાપ પાયા હતા તો અમે સોચ્યું હતા મંદિર બનાવીએ તેનો બ્લોગ ડાલી દઈએ તો જો આ નિમેશ મીડે આ લઈ ગયા હ માટી આ નિમેશ કંકિયા હ હવે આપણે છેલ્લી વખત અમે લાવવાની છે માટી પછી લાવવાના નથી જો તાર લીધે ભરવા માંડી ગયું છે આપણે થોડુંક એનું ઉપર કામ કરી નાખીએ તો જો ભલે હવે બહુ નહીં જરૂરત એ થોડી ટેકરો થઈ જાય તો જો આ નિમેશ અહીં ખાડો બુરો હ ચમકાય પંફોડી જો દોર હતું જો આ નીલેશના પપ્પા ये 12 पास થયેલા છે બહુ ભણેલા હ તોય તાર ખેતી કરે હ કંપનીમાં નહીં જતા જયેલા હા કોલગેટની અત્યારે આટલું લખો પછી કરશું ચાલ હાલે ચાલ આપણે લઈ લે મંદિરના કામે એટલે મંદિર પૂરું કરવાનું છે નીલેશ તાર પપ્પાને પૂછી લઉં છું કે કેટલા વાગે ઘરે જવાનું રોહિત બાપા કેટલા વાગે ઘરે જવાનું છે તમે તો મજા આવી જશે અમને રમવાની પણ પણ ભાઈ ચાલ પહેલા મંદિર બનાવવાની તો ભાગવા મળે તો જો આ એડા છે ચેવડા મોટા પણ હજુ લોંગું નહીં hay બસ લે હું માટી નાખ દઉં જો ચલો તા લંગવાઈ લેલી મોટી મોટી જો જો ત્યાં શેડો આખો સાફ કરી નાખ્યો જો તો અમુક અમુક લોંગું આવી છે જો આ રે પછી તારે પછી અંકાર પડે તો જો મિત્રો ત્યારે આને હી લેવલ કરવું પડશે થોડું ખરખું થઈ જાય પછી આપણે દઈ જઈને તો નિલેશતા પૂરવા માંડી જાવ છે બતાવી દે નિલેશ પૂરે છે જો આ નીલેશ બુરો ખાડો ચમકયા પંફોડીને દર હતું પંખોડી કઈડે એટલે શું થાય ખબર મરી જવાય મરી જવાય મિત્રો તમને ખબર ના હોય તો અમે કહી દઈએ મિત્રો તો આપણે આવડું મંદિર રાખ્યું છે જો અગલી વાર આવશું તો અમે જો એ આ અહીંયા એ આ રહી એની આગળ એ આ થોડુંક લેવલ કરીને મોટું મંદિર બનાવવાના છીએ તે એમાં થોડાક પથરા બથરા મૂકશું એટલે થોડુંક મોટું થાય એવું મંદિર કરવાના છીએ તો પહેલાં આનું કામ કમ્પ્લીટ કરીએ આમ જો તમે એડામાં કેટલું ખડ હ તો ખડ બતાવીને આવી ગયો તો જો આ નિમેશ મસ્ત મંદિર બનાવ આ પણ નિમેશ સાહેબ બનાવ્યું ડીપવાનું કામ હાલું રાખ્યું છે મિત્રો મેં એકલા નહીં બનાવ્યું નિલેશ નિકુલ એ બે એ કરાવ્યું છે અમારે એ એમ કહેવા માંગે છે કે ટીપ્યું છે નહીં મેં છે જો મિત્રો આવતા ટીપું હું એટલે થોડું મજબૂત થાય સારું દાખ જો આ નીલેશ બુરી રહ્યો હું નીલેશ બુરી રહ્યો છે મિત્રો તો થઈ ગયું ચાલો તો પહેલાં આપણે આય સીધું કરી નાખીએ તો જો મિત્રો આ કેટલો બધો તાપ પડે હ નિલેશ ચાલ તું પણ ટીપા આવી જા આ રીતે ટીપું છું અહીંયા મોરલા બહુ આવે હ મિત્રો તો અમારા એક જો ગોલ
ટીપકાવાળી ટીલડી આવે એના 2 રૂપિયા મળશે અને અમારે ત્યાં કેટલી ટીલડી દેખાડી આ નીલેશ દેખાડી હા તો જો આ મંદિર પણ કેવું સરસ હતું એવું ને એવું ત્યાં બીજું મોટું મંદિર બનાવવાનું હોય શું કરવું પડશે શું કરવાનું જો આ નીલેશ લેવલ કરે છે કોરે કરવાની છે આ માટી આ નીલેશ મસ્ત લેવલ કરે છે તો જો તો આ માટી આ કોરે તો નાખીએ અને મિત્રો જો યાર એને આમાં કરી દઈએ ગાઈસ ઓલેને પણ મેં એવી રીત જ કરી છે જો એને પણ જો અહીં લેવલ કરી દીધું છે અહીં વંટી છે મિત્રો જો આપણા આગલા બ્લોગમાં અમે એની વંટી થોડીક મોટી કરવાના છીએ તો જલ્દી આનું કામ નિપટાઈ દઈએ પછી કથાનું હજુ મિત્રો અહીં રોડ સરખો કરવાનો છે સરખો આ જો આ નીલેશે બધું આવું સાફ કરી નાખ્યું છે રોડ ઉપર તો જો આ નેમેશે પગથિયા સરસ બનાવ્યા છે તો નીલેશના પપ્પા ત્યાં રહ્યા અને નૈમેશ મંદિરનું કામ કર હું રોડનું કામ કરવા માંડી જાઉં મિત્રો જો આ રોડ છે તેની કોરે કોરે આપણે થોડી માટી ઉલી કરી નાખીએ તમે એમ કહેતા હશો કે પાવડો પડ્યો છે એને જલ્દી થશે પણ મિત્રો એ સારું કરતું નહીં કારણ કે એમાં જતું નહીં અને એનાથી હરખું થતું પણ નથી એટલે આપણે કોદાળી નથી છે અહીંયા થઈ ગયું છે સીધું કર ને સીધું થશે વાંધું થાય છે રોડ એમનો છે એવું ખબર નથી મને યાર હો રોડ અહીંયાથી વળી ગયો છે મિત્રો અમારી મહેનત છે અહીંયા ટુરિસ્ટ પણ આવેલા છે ઘણા બધા જે ઓર્ગેનિક ફાર્મિંગનું જોવા આવ્યા હતા કે અમે કેવી ખેતી કરીએ છીએ તો તેમને આ જો એક મંદિર બનેલું રહ્યું પેલું નાનું કહે છે એ નાનું હતું એ મંદિર પણ જોયું હતું તેમને અમને તાલીમ પાડી હતી તો અમે આ બીજી વખત પગથિયા કર્યા છે એ પહેલી વખત પણ હતા પણ એ થોડાક બગડી જતા કામ કે અમે અઠવાડિયા પછી આવ્યા છીએ તો હવે કાલે અવાય તો એનો વ્લોગ પણ ડાલી દઈશું તો પહેલાં આનું કામ કરવા માંડી જઈએ કરું બે આવો કડીક બે તું આ માટી કાઢવા માંડી જા મિત્રો આ થોડી કુલી માટી છે લીલી એના માટે જલ્દી થાય છે પણ લાગે લાગે કાંકર આવતા આવતા જો પથ્થર માટી નીકળી જાય છે બરોડો દુખી જાય નથી તમે મારો તો જો આપણે જો તા ખડ્યું બધું લેવું પડશે તો ઉલટાર પણ મિત્રો આપણે ખડનો એક અલગ ही વ્લોગ ડાલવાના છે જ્યાં ઓલું ખડ સાફ કરશું નિકુલ એક કામ કરીએ અમે આ કરી તાલે તું ત્યાં ખડ બતાવીએ જે આપણે ખડ સાફ કરવાનું છે પગથિયા પડી જાજે મિત્રો જો આપણે પગથિયા તો જો આ કેટલું બધું ખડ છે અને આમ જો આ કેટલું છે અને જો આ રેંગણી કેટલી મસ્ત છે હેલો ગાઈસ મેં આવી ગયો છું હું તમને એક મસ્ત ચીજ દેખાડું છું એનું નામ દાઢમડી છે એટલે આ જામફળડી એ જુઓ એ જામફળડી છે જોઈ લેજો નાની જ છે લગભગ 2 હાથી ભાઈ એ કાંઈ જુઓ 2 છે આ જુઓ આ જુઓ આના પાંદડા આપણે તોડી દઈએ કે જવા દે ને ખબર નહીં દેખાડો છો આ જુઓ ગાઈસ કેટલું મોટું રિયાંગણું હો આ એક તને મસ્ત દેખાડું મોટું હળી જેલું હશે કાતો ના ના બી થવા દેવાના છે શું બનાવવાનું ના આ લાઈનમાં નથી લાગતું આ જો ગાઈસ ચેલો નાનો મકાઈ તો આવી ગયું છે લગભગ આ લાઈનમાં હતો આ લાઈનમાં નથી તો ગાઈસ જો આ પાણી આવી ગયું આ પીવરાઈએ છીએ તો જો આ કેટલું નાનું લેવાનું અંકલ હાલ ચમ મોટું હતું રીંગણું પગમાં ગરી જશે આ નતું ગાઈસ મને ખબર છે આ લાઈનમાં હતું ચાલો જઈએ આપણે જુઓ
હા જી જુઓ ગાઈસ, બહુ જ મોટું છે. આ જોઈ લો, હજુ જો કેવડું મોટું છે. જો અહીં ત્યાં અહીં આ પૂરું થાય છે. જોઈ લો, આગળથી પણ દેખાડી દઉં. જોઈ લો, ચલો વાય આ જો આબો હોય મેં લાઈ લા ખરની દઉં એ મુએ હાલો આવો તા લેબોડી અહીંયા અને ત્યાં પણ છે 40 લેબોડીઓ છે ટોટલ. અને આ બાપા છે અને આ મકાઈ છે. રીંગણી તો 200 ઉપર છે ગાઈસ. આ જો આ બપોયો છે ભાઈ, બપોયો જો બપોયો. બીજો એક હતો, એક પણ જો દીવો આવ્યો. જો આમ જો ઓલું દેખાડ અંકલ, આવ દે અંકલ. જો આવી ગયું, કેટલું મોટું રીંગણું વાળી ગયેલું. હવે જઈએ અમે નહીં મેં પાસે, એને કેટલું કામ કર્યું. જો તમને ફરીને તા ટીલડીઓ દેખાડી આ જુઓ, આ જુઓ ઘણી બધી છે. આમ જુઓ અમે જઈએ છીએ પાછા મિત્રો. તો નીલેશને જ્યાં સુધી જ્યાં આમ જો નહીં મેં કેવું મસ્ત કરી નાખ્યું છે. જુઓ આ જુઓ ગાઈસ. મિત્રો તો જ્યારે આપણો રોડ બની જશે ત્યારે અમારો વિડીયો એન્ડ થવાનો છે. પછી અમારો વિડીયો ખતમ થઈ જવાનો છે અને પછી આવશે બીજા દાડે સારવાળો વિડીયો. મિત્રો જો સાર ખોલવાના છે એ જ છે. અમે બધું દેખાડીએ. ચલો પછી જો અમારા પપ્પા પાસે ગયો છે. આ જુઓ ગાઈસ, આ પાણી છે, આમાં ચા લાયા હતા. આ પ્રખ્યાત આ મિત્રો પરસેદી છે. અમારો રોડ કેવો મસ્ત બની ગયો છે. તો મિત્રો પહેલા રૂકો દેખાડતો. આ જુઓ મસ્ત થઈ ગયો છે. તો મિત્રો આ વ્લોગમાં તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારો વિડીયો જોયો મિત્રો. તો તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો જરૂર બતાવજો. બાય બાય.